બનાસકાંઠાના પોશીનામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી સેઈ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમવાર આ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને પણ નુકસાન થયું। તો નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સેઈ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પોશીનામાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા સિઝનમાં પ્રથમ વખત આ નદી જે છે તેમાં જે નદી બે કાંઠે વહી રહી છે। હાલમાં વરસાદના કારણે જે રાજસ્થાનમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પોશીનાની સેઈ નદીમાં પહેલીવાર ઘોડાપૂર આવ્યું છે। પોશીના તાલુકાની અંદર વધારે વરસાદ પડવાથી અમે હાલ આ સેઈ નદી પર સેઈ નદી નિહાળવા આવી રહ્યા છે। આ પ્રથમ વખત આ સેઈ નદીમાં ઘોડાપૂર આવેલું જોવા મળે છે। આજુબાજુના ઘણા બધા વ્યક્તિઓ પણ અહીંયા આ નદી નિહાળવા માટે આવેલા છે। આ સિઝનની પ્રથમ વખત આ નદી આટલા પ્રમાણમાં આવી રહી છે। પોશીનામાં છેલ્લા 2.5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે પોશીનાની સેઈ નદી બંને કાંઠે વહી રહી છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। પોશીનાની સેઈ નદી આ બંને કાંઠે વહી રહી છે અને પોશીનામાં જે પ્રમાણે 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પોશીનાની સેઈ નદીમાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું છે। સેઈ નદીના કાંઠા પર આવેલા વસેલા ગામોમાં પાણી વધતા પ્રવાહી લોકો ચિંતિત બન્યા છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે, પાકને પણ નુકસાન થવાની સંભાવના છે। હાલ વરસાદ ચાલુ છે, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની શકે તેવી પરિસ્થિતિ છે અને વરસાદ હાલ પણ જે વરસી રહ્યો છે તેમાં ગામ લોકો પણ ભારે સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે અને વધુ વરસાદ વરસવાની પણ શક્યતા છે। રિયાઝ મહેમાન, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।